ધોરણ 7 પ્રકરણ નંબર 1 માં આજે આપણે પાઠ નંબર 3 માં પૂર્ણાંક સંખ્યા વિશેના ગુણધર્મો અને સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીશું. બાળ મિત્રો, આ જે ગુણધર્મો છે તે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા બધા જ માં લાગુ પડે છે. પરંતુ અહીં ધોરણ 7 ના અભ્યાસક્રમ પ્રમાણે આપણે પૂર્ણાંક સંખ્યા શીખીએ છીએ, તેથી પૂર્ણાંક સંખ્યા વિશેના ગુણધર્મો જ જોવાના છે. એટલે ગુણધર્મો દરેક સંખ્યામાં સેમ એટલે કે સરખા રહેશે. તમે આ ગુણધર્મોથી થોડા ઘણા પરિચિત છો. એટલે કે આ ગુણધર્મો એ પુનરાવર્તન સ્વરૂપમાં જ છે. ફક્ત નવું તેમાં પૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ છે. સૌથી પહેલું જોઈએ તો સંવૃત્તતાનો ગુણધર્મ. હવે તમને એમ થાય કે સર સંવૃત્તતા એટલે શું? તો સંવૃત્તતા એ દર્શાવે છે કે સરવાળા વિશેની ગુણધર્મોની વાત છે અહીંયા, અને ગુણાકાર વિશેના ગુણધર્મો. આ જે છે બોક્સ એ ગુણાકાર વિશેના ગુણધર્મો એટલે કે ગુણાકારની ક્રિયામાં લાગુ પડતા હોય તે દર્શાવશે, અને અહીંયા સરવાળા વિશેના આવશે. બરાબર? તો સંવૃત્તતામાં એ કહેવા માંગે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે. એટલે કે કોઈ પણ બરાબર XYZ કોઈ પણ સંખ્યા લઈ લો અને તેનો બરાબર સરવાળો કરો, તો એ ધન હોય કે ઋણ હોય કે એ બંને શું છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો -3 + 5 બરાબર જવાબ મળે 2. બરાબર? આવા દાખલા આપણે શીખ્યા છીએ. તો અહીંયા 2 પણ એ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? ધન પૂર્ણાંક થયો ને. એવી રીતે -4 + -3, તો નિશાની સરખી અને એનો સરવાળો હોય તો નિશાની માઇનસની જ રહેશે, અને અંકોનો સરવાળો તો -7 એ પણ ઋણ પૂર્ણાંક છે એટલે પૂર્ણાંક સંખ્યા થઈ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સરવાળા વિશેના ગુણધર્મમાં બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે છે. એવી જ રીતે આપણે ગુણાકારમાં જોઈએ તો ગુણાકારની ક્રિયામાં પણ સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે છે. એના ઉદાહરણ તો -3 × 5. હવે અહીંયા ગુણાકાર છે તો 5 તરી 15, અને એક માઇનસ ને એક પ્લસ હોય તો બરાબર નિશાની જુદી જુદી એટલે માઇનસ થઈ જાય. તો આ -15 મળ્યા એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. -8 × -2. હવે જો બંનેની નિશાની માઇનસ હોય તો અહીંયા પ્લસ થઈ જાય, અને ગુણાકાર 8 × 2 = 16, તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે ક્રમનો ગુણધર્મ આપણે જોવાનો છે, સરવાળાની ક્રિયામાં પણ અને ગુણાકારની ક્રિયામાં પણ. તો સરવાળા વિશેના ક્રમનો ગુણધર્મ જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરો પરિણામ સરખું મળે છે. બરાબર? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાને ગમે તે ક્રમમાં ઉમેરો. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ છે -4 + 10, તો જવાબ મળે છે +6, એટલે કે મોટા પદની નિશાની બાદબાકી કરીએ પછી. બરાબર? હવે 10 + -4, જો ક્રમ ફેરવી નાખ્યો, પહેલી સંખ્યાને બીજી કરી નાખીને બીજીને પહેલી, તો ક્રમ ફેરવતા પણ જવાબમાં કંઈ ફરક પડતો નથી, પરિણામ સરખું મળે છે. તો એને આપણે ક્રમનો ગુણધર્મ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ધોરણ 5-6 માં પણ આવા ગુણધર્મોને ઓળખવાના અને ખાલી જગ્યાઓને એવું તમારે આવતું હતું, પણ એ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાને લગતું હતું. હવે આપણે પૂર્ણાંક સંખ્યામાં જોઈ રહ્યા છીએ, એટલે નવું નથી. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરો પરિણામ સરખું જ મળે. અહીંયા તમને બોક્સ દ્વારા ઝડપથી અને સરળતાથી ખ્યાલ આવે, કારણ કે ફક્ત અહીંયા સરવાળો તો અહીંયા ગુણાકાર. બરાબર? બાકી સરખું જ છે. અહીંયા સરવાળાની ક્રિયાની વાત છે તો અહીંયા ગુણાકારની ક્રિયાની વાત છે. બરાબર?
અહીંયા પાછું જોઈએ સરવાળાની જેમ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરો પરિણામ સરખું મળે છે. -5 ગુણ્યા -6 બરાબર 30. 6 પંચા 30 માઇનસ માઇનસ પ્લસ. હવે એને આપણે ક્રમ ફેરવી નાખ્યો, -6 પહેલા અને -5 પછી. પણ ગુણાકારમાં ક્રમ ફેરવવાથી જવાબ ફરક પડતો નથી. 6 પંચા 30 માઇનસ માઇનસ પ્લસ +30 જવાબ બંનેમાં સરખો મળે છે. તો આ હતો ક્રમનો ગુણધર્મ. હવે આ બે ગુણધર્મ તમે જોયા. હવે આપણે આગળ બીજા ગુણધર્મો જોઈએ. તો હવે આવે છે જૂથનો ગુણધર્મ. હવે જૂથ હોય ત્યાં બરાબર 3 સંખ્યાની વાત આપણે આવશે. તો સરવાળાની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી. બરાબર, બે સંખ્યાનું શું બનાવવાનું છે? જૂથ. એટલે કૌંસમાં દર્શાવવાના. આને જૂથ બનાવ્યું કહેવાય. ખ્યાલ આવ્યો? અને પરિણામમાં આનો જે સરવાળો કરો એમાં આપણી ત્રીજી સંખ્યા ઉમેરી દો. બરાબર, તો પણ જવાબ કેવો જ મળે? સરખો. અહીંયા તમે ઉદાહરણ જોશો તો વધારે સારી રીતે સમજી શકશો. અહીંયા 3 સંખ્યામાંથી 4 + 5 નું આપણે જૂથ બનાવ્યું એટલે કે એને કૌંસમાં દર્શાવ્યો છે. બરાબર બરાબર. કૌંસના પણ પ્રકાર હોય. આ મોટો કૌંસ છે, આ નાનો કૌંસ છે, પછી આમ કરીને આમ છગડા જેવો જે કૌંસ આવે એને છગડીયો કૌંસ કહેવાય. પણ અહીંયા જૂથ દર્શાવવા માટે આપણે મોટા કૌંસનો ઉપયોગ કર્યો છે કારણ કે અહીંયા નાનો કૌંસ છે એટલે. તે પણ ધ્યાન આપજો. હવે આ જૂથમાં તમે સરવાળો કરો તો 4 + 5, 5 માં 4 + 5 બરાબર 9. 9 માંથી -3 કરો એટલે 6 જવાબ મળે. હવે તમે જૂથ બદલો છો. અહીંયા 4 + 5 નું જૂથ હતું, હવે અહીંયા -3 + 4 નું જૂથ બનાવ્યું. પછી આપણી જે 5 વાળી સંખ્યા છે એ પ્લસ કરીએ તો પણ જવાબ કેવો મળશે? સરખો. 4 3 નિશાની જુદી એટલે માઇનસ નહીં પણ +1 વધે. 1 માં 5 ઉમેરો એટલે 6. એટલે અહીંયા જવાબ પરિણામ સરખું જ મળે. આવી રીતે તમે ત્રીજું જૂથ પણ બનાવી શકો કે -3 અને 5 એને કૌંસમાં મૂકીને 4 કરો તો પણ ગણતરી સેમ જ રહે છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે સેમ જૂથનો ગુણધર્મ ગુણાકારની ક્રિયાને પણ લાગુ પડે. એટલે અહીંયા છે લખેલું કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા ગમે તે બે સંખ્યાનો જૂથ બનાવી તેના પરિણામમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ સરખો જ મળે. દાખલા તરીકે -6. બરાબર, દાખલા તરીકે -6 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે જો અહીંયા ગુણાકારની ક્રિયાનું જૂથ બનાવ્યું છે બે સંખ્યાનું, જેમાં 2 ગુણ્યા 5 તો 5 દુ 10, 10 છંગ 60. બરાબર, 10 છંગ 60 થાય પણ અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે એટલે છેલ્લે જવાબ -60 આવે. હવે આપણે જૂથ બદલી નાખ્યું. અહીંયા -6 અને -2 નું જૂથ બનાવ્યું અને 6 દુ 12, -12, 12 પંચા 60. તો છેલ્લે આપણને મળે તો છે -60. ટૂંકમાં અહીંયા સરવાળા અને ગુણાકારની ક્રિયા જૂથના ગુણધર્મમાં એ કહેવા માંગે છે કે કોઈ પણ બે સંખ્યાનું 3 માંથી જૂથ બનાવો અને એની ગણતરી કર્યા પછી ત્રીજી સંખ્યા ઉમેરો અથવા તો અહીંયા ગુણાકાર કરો તો પણ જવાબમાં કઈ ફરક પડતો નથી. એને જ આપણે જૂથનો ગુણધર્મ કહીએ છીએ. બરાબર. હવે આવ્યું તટસ્થ ઘટક અથવા તો તટસ્થ સંખ્યા. આ ખાસ યાદ રાખજો, ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાય છે. આવું પણ આવી શકે અને આવું પણ કઈ પૂછાઈ શકે. એટલે આ તો ખાસ યાદ રાખવાનું છે. તટસ્થ ઘટક કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે. આમ શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. બરાબર. હવે તટસ્થ સંખ્યા સરવાળા માટેની કઈ? તો જે પૂર્ણાંક કોઈ પણ સંખ્યા XYZ -15, 15, 20, 25, 30, 120, 1200 ગમે તે લઈ લો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામમાં આપણને તે જ સંખ્યા મળશે. બરાબર. એનું એક ઉદાહરણ જોઈએ તો -5 + 0. હવે -5 માં શૂન્ય ઉમેરો કે -15 માં શૂન્ય ઉમેરો, જવાબ તો તે જ સંખ્યા મળી એટલે અહીંયા -5 જ આવ્યા.
આ વસ્તુ અથવા તો આ સાબિતીના આધારે આપણે એ યાદ રાખવાનું કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ સંખ્યા અથવા તો ઘટક છે. બરાબર. એવી રીતે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક જોઈએ તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એક સાથે કરતા પરિણામ તે જ સંખ્યા મળે. તેથી એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. બરાબર. આપણે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો, જેમ કે અહીંયા ઉદાહરણ છે -2 ગુણ્યા 1, તો જવાબમાં તેની તે સંખ્યા એટલે કે -2. 6 ગુણ્યા 1 બરાબર 6. બરાબર. તો સંખ્યા તેની તે જ મળે છે, એટલે એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે અને શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા અથવા તો ઘટક છે. ખ્યાલ આવ્યો? તો આ હતા જૂથનો ગુણધર્મ અને સરવાળા અને ગુણાકારના તટસ્થ ઘટકની વાત. હવે બાળ મિત્રો, હજી એક ગુણધર્મ છે જેનું તમને નામ જાણતા ખ્યાલ આવશે કે વિભાજનનો ગુણધર્મ. બરાબર. આ બધું 5-6માં તમે શીખ્યા છો પ્રાકૃતિક અને પૂર્ણમાં. હવે આપણે પૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ દ્વારા આ ગુણધર્મને પણ સમજીશું. અહીંયા તમને લખેલું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે અને તેની જ સાથે સાથે સમજી લો, નોંધ આપી છે કે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. એટલે આપણે એમ ન કહી શકીએ સરવાળાનું ગુણાકાર પર વિભાજન. બરાબર. પણ ગુણાકારની ક્રિયાનું સરવાળાની ક્રિયા હોય, બરાબર, એ પદ પર તેના પર વિભાજન થાય છે. એટલે અહીંયા લખેલું છે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. ઉદાહરણ લઈએ કે -5 ગુણ્યા 3 વત્તા 4 કૌંસની અંદર. હવે આપણે વિભાજન કર્યું કે ભાઈ -5 ગુણ્યા 3 કર્યા અને -5 ગુણ્યા 4 કર્યા. જો આવ્યા, અને એ બંનેને આ જે સરવાળો હતો એને અહીંયા સરવાળો કરી દીધો. એટલે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું કહેવાય. બરાબર. હવે આપણે એ સાબિત જોઈએ કે જવાબમાં કઈ ફેર પડે છે કે નહીં. તો અહીંયા 4 ને 3 7, 7 પંચા 35, એટલે આપણને છેલ્લે મળ્યા -35, કારણ કે પ્લસ માઇનસ છે એટલે માઇનસ. એવી રીતે 5 તરી 15, -15, 5 ચોક 20, -20. હવે આ પ્લસ માઇનસ હોય તો છેલ્લે માઇનસ થઈ જાય. હવે આ 15 માઇનસ છે અને -20 છે. નિશાની સરખી, અંકોનો સરવાળો નિશાની તેની તે આવશે. એટલે અહીંયા પણ -35. તો અહીંયા તમે જોઈ શકો છો કે -35 બંને બાજુ આવ્યા. તેથી કહી શકાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. પણ અહીંયા નોંધમાં એટલા માટે ખાસ લખ્યું છે કે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. જો તમે ગુણાકારની ક્રિયાને વિભાજન કરવા જાઓ સરવાળાની સાથે, તો અહીંયા જેમ જવાબ સરખા મળ્યા તેમ મળશે નહીં. એટલે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી, ફક્ત ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. એટલે આ લીટીને ખાસ યાદ રાખો. અને એના ઉદાહરણ આવી રીતે ખાલી જગ્યામાં પૂછાશે તો પણ આવડવું જોઈએ. આગળ સ્વાધ્યાયમાં પણ ખાલી જગ્યાઓ છે. હવે આપણે આગળ સ્વાધ્યાય જોવાનું છે. અહીં આપણને સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1 આપેલો છે. આ સૂચના પ્રમાણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો પહેલામાં એ ક્રમમાં છે સરવાળો -7 હોય. એવી આપણે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે જેમાં સરવાળો આપણને શું મળે? -7 મળે. તો તેનો જવાબ જોઈએ તો આપણે કોઈ પણ ઘણા બધા જવાબો અહીંયા શક્ય છે. જેમ કે -5 વત્તા -2. હવે બંનેની નિશાની સરખી, અહીંયા પ્લસ માઇનસ જ રહેવાના. એટલે 5 ને 2 7, નિશાની તેની તે. તો -7 મળી ગયા. હવે આપણે અહીંયા બીજો જવાબ લેવો હોય તો -4 વત્તા -3. બરોબર. એ પણ થાય. 10 વત્તા -7, 10 વત્તા -7 એટલે છેલ્લે જવાબ મળે -7. સોરી, 10 વત્તા -3 એટલે -7 મળે. તો આવી રીતે ઘણા બધા જવાબ બનાવી શકાય, પણ આપણે એક એક જવાબ જ લખવાનો છે, બરોબર, સમજવા માટે. એટલે તો આ સ્વાધ્યાય 1 ના પ્રશ્ન 1 નો એ. હવે બી માં તફાવત -10 જોઈએ છે. તફાવત એટલે બાદબાકી. તો -10 જવાબ આવવો જોઈએ. તો અહીંયા લઈએ -2 -8 બરાબર -10.
બાળ મિત્રો, આવા પ્રશ્નો મૂકવાના કારણ એ છે કે તમે જે આગળ સમજ્યા, બરોબર સમજૂતી કેળવી, સંખ્યાઓના દાખલા જ્યાં નાના મોટા ગણ્યા, તેને તમે અહીંયા બુદ્ધિપૂર્વક રજૂ કરી શકો. હવે સરવાળો શૂન્ય હોય, હવે શૂન્ય સરવાળો જોતો હોય તો આપણે ગુણધર્મમાં પણ જોયું અને એનો ઉપયોગ કરીએ, નિશાનીનો ઉપયોગ કરીએ તો એકવાર પ્લસ લખ્યું, એકવાર માઇનસમાં 5 લખ્યા, તો છેલ્લે જવાબ તો શૂન્ય જ રહેવાનો. બરાબર, તો આ તો પ્રશ્ન 1 નો A, B અને C. સહેલું છે, થોડું નિશાનીઓનું ખાસ ધ્યાન રાખશો એટલે તમને આવડશે. હવે પ્રશ્ન નંબર 2, એમાં તમને કીધું છે કે એ જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તફાવત કેટલો? 8 હોય. હવે અહીંયા તમે જોશો તો -2 માઇનસ, બરાબર, અહીંયા બાદબાકીની ક્રિયા કરી છે કોની સાથે? -10 સાથે. હવે અહીંયા તમારે બરાબર મૂકવાનું છે, જે અહીંયા રહી ગયું છે. બરાબર, બરાબર કર્યા પછી આની ગણતરી આગળ સ્ટેપ પડે છે, એટલે -2 + 10 થઈ ગયા. શું કામ થઈ ગયા? તો કે કૌંસની અંદર કૌંસની બહાર, બરોબર, બાદબાકીની નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ ગુણાકારના સંબંધ પ્રમાણે જે આપણે અગાઉ શીખ્યા. હવે 10 માંથી 2 બાદ કરવાના અને મોટા પદની નિશાની એટલે +8 આપણો જવાબ, જે અહીંયા સૂચના પ્રમાણે જોઈતો તો તે મળી ગયો. હવે બી, જેનો સરવાળો -5 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. હવે અહીંયા ઋણ અને ધન બંનેની વાત કરી છે, પણ જેનો સરવાળો કેટલો મળે? -5, એટલે જવાબ -5 મળવો જોઈએ. તો અહીંયા પણ -7 મૂકી દીધા અને એને વત્તા આપણે શું મૂક્યું? 2 મૂકી દીધા. છેલ્લે જવાબમાં શું વધશે? -5 વધે છે. અહીંયા પણ ઘણા બધા જવાબ શક્ય છે, જેમ કે અહીંયા આપણે લઈએ કે ભાઈ -10. હવે -10 માંથી આપણે 5 માઇનસ વધારવા છે તો અહીંયા +5 મૂકી દો, છેલ્લે જવાબ -5 આવે. હવે અહીંયા હું મૂકી દઉં -16. હવે મારે 5 વધારવા છે તો અહીંયા +11 મૂકી દઉં તો સરવાળો જવાબ છેલ્લે શું મળશે? -5. તો આવી રીતે અહીંયા અસંખ્ય જવાબ પ્રશ્ન 1 માં પણ શક્ય હતા અને પ્રશ્ન 2 માં પણ શક્ય છે. પ્રશ્ન 2 નો C જોઈએ. જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. -2 -1 તફાવત છે ને. હવે આ બંનેને ગણતરી કરો એટલે આપણને શું મળે? -3 મળે. તમે નિશાનીઓને સારી રીતે શીખી જશો નિયમ પ્રમાણે, એટલે આવા પ્રશ્નોનો જવાબ પણ તમને ઘણા બધા ઉદાહરણની રીતે મળી જશે. પણ સ્વાધ્યાયના જવાબોમાં આપણે ફક્ત એક ઉદાહરણ જ લખવાનું છે. પ્રશ્ન નંબર 3 આવે છે અને આવા રકમવાળા દાખલાઓમાં ખાસ સમજવાનું, દાખલો સહેલો જ છે. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે અને ટીમ બી ના ગુણ 10, 0 અને -40 છે. તો કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો આ તો આપણે ગુણધર્મમાં જોઈ લીધું કે ઉમેરી શકાય, ખરું છે. હવે આપણે જવાબ જોઈએ. હવે ટીમ એના ગુણ છે અહીંયાથી -40, 10 અને 0. રેડી? એનો સરવાળો કરવો પડશે. તો અહીંયા સરવાળો લીધો, -40 + 10 + 0. હવે આની ગણતરી કરો તો અહીંયા શૂન્યની તો કોઈ કિંમત રહેતી નથી. 40 માંથી 10 જાય એટલે 30 વધે અને મોટા પદની નિશાની માઇનસ હોય તો માઇનસ મૂકવાની. ટીમ બી ના ગુણ અહીંયાથી આપણે લીધા એટલે 10, 0, -40. એનો સરવાળો કરીએ તો 10 + 0 + -40. ટૂંકમાં અહીંયા ગુણ એના એ જ છે, ફક્ત ક્રમ ફેર્યો છે, એટલે જવાબમાં પણ કઈ ફરક પડ્યો નથી. બરાબર? હવે બંને ટીમના ગુણ કેવા છે? સરખા જ છે. અને રહ્યા વાત કોઈ પણ ક્રમમાં ઉમેરવાની, તો એ આપણે ગુણધર્મમાં પણ શીખ્યા, ક્રમનો ગુણધર્મ. અને અહીંયા પણ જવાબમાં જોયું કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. હવે 2 સંખ્યા હોય કે 5 સંખ્યા હોય, બરાબર, પણ ઉમેરી શકાય. હવે આવે છે પ્રશ્ન નંબર 4. એમાં આપણે નીચે આપેલ વિધાન સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર? તો તમારે ફક્ત આવી રીતે ખાલી જગ્યા લખી એમાં
અલગ બોલ પેન કે પેન્સિલથી અહીંયા તમે લખી શકો છો. બરોબર, -5 વત્તા -8. હવે આપણે જો આ બાજુ જે જવાબ આવશે એવો જ જવાબ આ બાજુ જોતો હોય તો અહીંયા ક્રમના ગુણધર્મ પ્રમાણે આવું તો અમે ધોરણ 5 અને 6 માં ખાલી જગ્યાઓમાં શીખ્યા છો. ત્યારે ઋણ પૂર્ણાંક નહોતા, પણ 5માં પૂર્ણ સંખ્યા હતી, પ્રાકૃતિક સંખ્યા હતી, એ રીતે ક્રમનો ગુણધર્મ આવતો. હવે અહીંયા -8 બે બાજુ છે તો હવે કયો ઘટે છે? તો -5 ઘટે છે, તો એ મૂકી દો એટલે એ આપણો જવાબ થશે. હવે આગળ જોઈએ તો કે -53 વત્તા ખાલી જગ્યા. હવે આપણે -53 બરાબર પછી જવાબ છે તો -53 જ જવાબ જોતો હોય તો આપણે તટસ્થ ઘટક મૂકી દઈએ સરવાળાનો, એટલે તેની તે સંખ્યા મળી ગઈ એટલે 0 મૂકી દીધું. ટૂંકમાં ગણતરી ગુણધર્મ ન ધ્યાનમાં લો તો પણ ગણતરી કરતા આપણને આપણો જવાબ મળી જવો જોઈએ. 17 વત્તા 0, 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. હવે 0 જવાબ લાવવો હોય, અહીંયા +17 છે તો અહીંયા -17 મૂકો એટલે બંને વિરોધી સંખ્યા કહેવાય. એનો જવાબ હંમેશા કેવો આવે? શૂન્ય જ આવે. ખ્યાલ આવ્યો? તો આ પ્રશ્ન 4 ની પહેલી, બીજી, ત્રીજી ખાલી જગ્યા છે. અહીંયા તમે જે કાંઈ શીખો છો એ ગુણધર્મના આધારે જ છે. અહીંયા ક્રમનો ગુણધર્મ, અહીંયા તટસ્થ ઘટક, અહીંયા વિરોધી સંખ્યા. હવે આગળ આપણે આગળની ખાલી જગ્યાઓ જોઈએ તો પ્રશ્ન 4 ની ખાલી જગ્યા નંબર 4. બરોબર, આ રોમન અંકો છે, અને ચોથો ક્રમ કહેવાય અને પાંચમો ક્રમ કહેવાય. બરોબર, ધોરણ 6 માં તમે એ પણ શીખ્યા છો. અહીંયા તમે જોશો તો મોટા કૌંસમાં આપ્યું છે 13 વત્તા -12 કૌંસની બહાર ખાલી જગ્યા આપી છે વત્તા કરીને, અને એની સામે બરાબર કરીને 13 વત્તા -12 પ્લસ -7 કૌંસની અંદર આપેલા છે. હવે તમે અહીંયા જોશો તો અહીંયા બે સંખ્યા આપી છે 13 અને -12. અહીંયા 13 અને -12 દેખાય છે પણ -7 દેખાતા નથી, એટલે તમારે સીધું કંઈ વિચાર્યા વગર -7 અહીંયા મૂકી દેવાના, કારણ કે આ જે છે જૂથનો ગુણધર્મ દર્શાવે છે. બરાબર, એ પણ ખાસ જોજો. સિમ્પલ છે. બરાબર, આગળ જોઈએ પાંચમું તો -4 વત્તા 15 વત્તા -3 બરાબર કરીને આપ્યું છે -4 વત્તા 15 વત્તા ખાલી જગ્યા. હવે અહીંયા 15 અને -4 તો આવી ગયા, તો ઘટે છે કઈ સંખ્યા? -3. તો એ ક્યાં આવશે? અહીંયા ખાલી જગ્યાના જવાબમાં, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આ તો આપણો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય 1.2 નો, જે ખાલી જગ્યા સ્વરૂપે હતો. તો બાળ મિત્રો, આપણે અહીંયા ગુણધર્મો અને સ્વાધ્યાય 1.2 શીખ્યા. બરોબર, જેનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.